હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું શિયાળામાં મહિના સુધી આપણે સ્ટોર કરી શકાય એવી આપણે આમળાની રેસીપી લઈ આવીશું. અહીંયા આપણે આમળા કેન્ડી બનાવીશું, એટલે કે આમળા જે ગળ્યા બજારમાં મળતા હોય છે એ આપણે બનાવીશું. અને આ બાળકોને અને મોટાઓને બી ખૂબ જ મજા આવે છે ખાવાની. તો આની આમળા બનાવવા માટે સૌથી પહેલાં તમારે આમળા લઈ લેવાના છે. અહીંયા મેં 1 કિલો જેવા આમળા લીધેલા છે. અહીંયા તમારે એકદમ ફ્રેશ આમળા હોય એવા લેવાના છે. આમળા લઈ લીધા પછી તમારે આને ચોખ્ખા પાણીથી ધોઈને અને લૂછીને કોરા કરી દેવાના છે. હવે આપણે આમળાને અહીંયા તમારે બાફવાના છે. એટલે અહીંયા મેં આમળા હું કુકરમાં બાફવાની છું, પણ તમારે જો સ્ટીમ કરીને બાફવા હોય તો બાફી શકો છો. બધા આમળા કુકરમાં લઈ લીધા પછી થોડા આમળા ડૂબે ઉપર તરે એટલું જ તમારે પાણી લેવાનું છે. એકદમ ડૂબે એટલું પાણી તમારે અહીંયા નથી લેવાનું. આમળા લઈ લીધા પછી કુકરનું ઢાંકણું બંધ કરીને ફક્ત આપણે 2 સીટી વગાડીને રેડી કરવાની છે. અહીંયા સીટી તમારે બહુ નથી વગાડવાની, એ તમે ખાસ ધ્યાન રાખજો. 2 સીટી વાગી જશે પછી બધા આમળાને તમારે આ રીતે કાણાવાળી કોઈ બી પ્લેટમાં લઈ લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર ઉપર થોડાક ઠંડા થાય એટલું તમારે ઠંડા કરવાના છે. આમળા અહીંયા ઠંડા થઈ જશે પછી તમારે બધા જ આમળાને ઠળિયા સાથે અલગ કરી દેવાના છે. એટલે જે આમળાના જેમ તમે સીટી મારશો ને એ રીતે આ ઇઝીલી બધા આમળા આ રીતે તમારે છૂટા કરી દેવાના રહેશે. તમે અહીંયા આમળાની જો ફક્ત 2 સીટી મારી હશે તો ઇઝી નીકળી હશે, પણ જો વધારે મારશો તો આમળા અહીંયા તમારો એકદમ જ બફાઈને તૂટી જશે. તો આ રીતે બધા જ આમળા તમારે છૂટા કરીને રેડી કરી લેવાના. છૂટા કરતા સમયે તૂટે નહીં એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. થોડા ગરમ હોય છે એટલે બહુ ધ્યાનથી તમારે કરવાનું રહેશે. તો આવી રીતે આપણે બધા જ આમળાને છૂટા કરી દેવાના. હવે ગળ્યા આમળા બનાવવાના છે તો એની માટે અહીંયા તમારે ગોળ લઈ લેવાનો છે. અહીંયા તમે સાકરનો બી ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા ગોળનો ઉપયોગ કરું છું. તો જેટલા તમારા આમળા હોય એટલા જ તમારે અહીંયા ગોળનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા ગોળને આ રીતે તમારે ઝીણો સમારીને રેડી કરવાનો. પછી તમારે કોઈ બી એક વાસણ લઈ લેવાનું અને એમાં પહેલાં આપણે થોડોક ગોળ એડ કરીશું. આવી રીતે પહેલાં નીચે ગોળ એડ કર્યા પછી ઉપર આપણે જે આમળા છૂટા કર્યા છે એમાંથી થોડાક આમળાનું લેયર કરીશું. પછી ફરીથી આપણે ગોળનું લેયર કરીશું અને ફરીથી આપણે આમળાનું લેયર કરીશું. આવી રીતે તમારે થોડોક આમળા અને થોડા ગોળનું લેયર કરી દેવાનું. અને પછી અહીંયા આપણા આમળા કાળા ન પડે અને સરસ સફેદ જ રહે એની માટે તમારે અહીંયા 1 લીંબુનો રસ તમારે નીચોવીને રેડી કરી લેવાનું છે. તો અહીંયા આપણે લીંબુનો રસ આપણે નીચોવીને રેડી કરી લઈએ. અહીંયા આ જે પ્રોસેસ તમારે ડાયરેક્ટ બરણીમાં કરવું હોય, કોઈ બી એરટાઇટ બરણીમાં તો કરી શકો છો, પણ હું પહેલાં આ રીતે કરું છું જેથી આપણને પાછળથી હલાવતા ફાવે. આ રીતે લીંબુનો રસ એડ થઈ જાય પછી તમારે આને બહુ મિક્સ નહીં કરવાનું અને આને તમારે ઢાંકીને જ્યાં સીધો તડકો આવે ત્યાં તમારે રાખવાનું રહેશે. ટોટલ આ પ્રોસેસ તમારે 2 થી 3 દિવસ સુધી કરવાનો રહેશે, જ્યાં સુધી આમળાની અંદર ગોળનું પાણી થઈને એનો રસ બધો આમળામાં ન આવે ત્યાં સુધી કરવાનું રહેશે. 3 દિવસ પછી તમે જોશો તો ગોળ આ રીતે બધો જ તમારો અહીંયા પીગળી ગયેલો હશે. ત્યારે તમારે કોઈ બી ચાયણીની અંદર આ રીતે બધું જ ગોળનું પાણી એક વાસણમાં તમારે કાઢી લેવાનું રહેશે. પછી આમળામાંથી તમારે બધું જ ગોળનું પાણી નિતારીને રેડી કરી લેવાનું છે. જરા બી એની એક્સ્ટ્રા ગોળનું પાણી તમારું ન રહેવું જોઈએ. આ ગોળનું પાણી જે વધ્યું છે તો તમે કોઈ બી શરબતમાં પછી ગળી ચટણીમાં તમે ઉપયોગ કરી શકો છો. ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે આ પાણીને સ્ટોર કરી શકો છો. હવે અહીંયા થોડીવાર માટે આપણે આમળાને ચાયણીની અંદર આ રીતે રવા દઈશું, જેથી વધારાનું ગોળનું પાણી બધું નીકળી જશે. અને આમળાને આ રીતે તમારે છૂટા કરી દેવાના રહેશે. તમે જોઈ શકો છો કે આમળાની અંદર એકદમ જ સરસ એવું ગોળનું પાણી અંદર ચૂસાઈ ગયું છે. તમે જોઈ શકો છો, તમને દેખાતું હશે. આ રીતે તમે દબાવશો તો પણ બહાર નહીં પડે, પણ તમને અંદર એનો રસ તમને જરૂર દેખાશે. તો આ રીતે ગોળનું પાણી જે છે એ બધું જ રસ
છે એ બધું આમળાની અંદર આવી જવું જોઈએ. હવે આ રીતે બધો જ આમળાની અંદરથી ગોળનું પાણી એક્સ્ટ્રા નીકળી જાય પછી આમળાને કોઈ બી પ્લેટમાં આ રીતે તમારે એક એક કરીને છૂટા કરીને તમારે ગોઠવી દેવાના રહેશે. મારે અહીંયા 1 કિલો જેવા છે એટલે 2 થાળીમાં થયા છે. તમારે જેટલા કિલોના તમે લીધા હોય એટલા એ પ્રમાણે તમારે પ્લેટમાં ગોઠવીને રેડી કરવાના. એકબીજાને ચીપકે નહીં એવી રીતે તમારે નથી કરવાના. હવે આ પ્લેટને તમારે જ્યાં સીધો તડકો આવે ત્યાં તમારે આને સુકાવવાના છે. આ પ્રોસેસ તમારે 2 દિવસનો સમય તમને લાગશે. 2 દિવસ પછી તમે જોશો તો આ રીતે આમળા સરસ એવા ડ્રાય થઈ ગયા હશે, પણ અંદર તમારો જે આમળાની અંદર જે આપણે ગોળનું પાણીનો રસ છે એ હોવો જોઈએ, એકદમ ડ્રાય ન થવું જોઈએ. એટલે 1 થી 2 દિવસનો સમય લાગે છે. હવે કોઈ બી આવી આપણે ગળણી લઈ લઈશું. એની અંદર અડધી ચમચી જેવું સંચળ પાવડર, અડધી ચમચી જેવું જીરું પાવડર, અડધી ચમચી જેવું આમચૂર પાવડર એડ કરીને આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને બધા આમળાના ઉપર આપણે મસાલાને કોટ કરી લઈશું. તમારે આ સ્ટેજ ઉપર જો દળેલી સાકર એડ કરવી હોય તો કરી શકો છો. હું અહીંયા નથી કરતી કારણ કે આપણે પહેલાંથી જ ગોળના પાણીમાં આમળાને ગળ્યા કરી લીધેલા છે. ઉપરથી થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, ઓપ્શનલમાં છે. જો તમને ચટપટું ભાવે તો તમે એડ કરી શકો છો. હવે આ બધું જ મસાલો સરસ એવા કોટ થઈ જાય પછી આ રીતે આમળા તમારા સેટ થઈ જાય અને પછી કોઈ બી એરટાઈટ ડબ્બામાં કે પછી એરટાઈટ બાઉલમાં તમે મૂકીને આને રોજ એ તમે ખાઈ શકો છો. આ આમળા તમારા બાળકોને આપશો તો આમળા હેલ્ધી છે, ગળ્યા છે અને ઉપર જે મસાલો કર્યો છે એ ચટપટા જેવો છે એટલે બાળકો અને મોટાઓ આરામથી ખાશે. આમળા ખાવાથી તો ઘણા ફાયદા હોય છે, પણ આ રીતે તમે આમળા કેન્ડી બનાવીને કે પછી ગળ્યા આમળા બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે બી મન થાય, બાળકોને ખાવાનું મન થાય ત્યારે તમે આપી શકો છો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.